31 ડિસેમ્બરની ઉજવણી નજીક આવતા જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે નીત નવા કિમિયા અજમાવી રહ્યા છે. જો કે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની સતર્કતાને કારણે બુટલેગરોનો વધુ એક મનસૂબો નિષ્ફળ ગયો છે. ફેસવોશના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પો ચાલકને વલસાડ એલસીબીએ અતુલ ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેસવોશની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ વલસાડ એલસીબી પોલીસની ટીમે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પરથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે, જેના આધારે પોલીસે અતુલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો અશોક લેલેન્ડ દોસ્ત ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. ટેમ્પોની તપાસ કરતા શરૂઆતમાં જ જૂના ફેસવોશના બોક્સ મળી આવ્યા હતા, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ ફેસવોશના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 6.9 લાખનો મુદ્દામાલ કબજે. પોલીસે ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો અને ટીન મળી કુલ ₹2.89 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત ફેસવોશના બોક્સ, મોબાઈલ અને ટેમ્પો મળી કુલ ₹6.9 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ અને વોન્ટેડ જાહેર. પોલીસે આ ગુનામાં ટેમ્પો ચાલક ધનેશકુમાર શંકરલાલ માલી ઉંમર વર્ષ 43 રહે હાલ વાપી, મૂળ રહે રાજસ્થાનની ધરપકડ કરી છે. તેને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂના જથ્થો વાપીના ભડકમોરા ખાતે રહેતા સોનુ નામના ઈસમે ભરાવ્યો હતો, જેથી એલસીબીએ સોનુને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સમગ્ર મામલે વલસાડ એલસીબીએ વધુ તપાસ માટે કેસ વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો છે. રૂરલ પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.